અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલ્યો છે। સુરેન્દ્રનગરમાં આધેડની હત્યા મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો। અકસ્માતે મોતના ગુનામાં તપાસ દરમિયાન હત્યા બહાર આવી। શાંતિગીરી ગોસ્વામીનો મૃતદેહ ગત ઓક્ટોબરમાં મળ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે પત્ની સહિત 2 આરોપીઓની ધરપકડ કરી। પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી। શાંતિગીરીનું ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરાઈ હતી। હત્યા બાદ મૃતદેહ ધાંગધ્રા હાઈવે પાસે ફેંકી દીધો હતો। મૃતકના પત્ની જાગૃતિ અને કાંતિલાલ વચ્ચે નિકટતા હતી। હત્યા કરવા માટે યુનુસ નામના વ્યક્તિને સોપારી અપાઈ હતી। યુનુસને 25,000 રૂપિયા આપીને સોપારી અપાઈ। પીએમ રિપોર્ટમાં માથાના ભાગે ઈજાઓ સામે આવી। લાશ સગેવગે કરવામાં દીપક નામના વ્યક્તિની મદદ લીધી હતી। ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં હવે હત્યાનો ગુનો નોંધાશે। પોલીસે તમામ ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી છે। એ વખતે કાંતિલાલ ઉર્ફે ભરત અને જાગૃતિએ જે ઘરમાં જ રહેતા હતા, એક જ ઘરમાં રહેતા હતા, એટલે એમને સામાન્ય બાબતમાં થોડો ઝઘડો થયો। ઝઘડો થતાની સાથે જ અગાઉથી નક્કી કર્યા મુજબ એને પકડી અને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો, પણ શાંતિગીરીએ થોડો એનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો। એ અરસામાં કાંતિલાલે એનું માથું દિવાલ સાથે અથડાવ્યું અને નીચે પડી ગયો। એ દર્દમાં બૂમો પાડતો તો એ જ વખતે જાગૃતિએ ઓશિકાથી એનું મોં દાબી દીધું અને કાંતિલાલે ગળું દબાવ્યું અને ત્યાં એને હત્યા કરી। એના બાદ બપોરનો સમય હતો, 2 થી 2:30 વાગ્યાનો, એટલે આ બંને જણાએ એ જે મૃતદેહ છે શાંતિગીરીનો એને ખાટલાની પાછળની આડશમાં મૂકી રાખ્યો અને રાત્રે એટલે 7-8ની રાત્રે 2:30 વાગે ફરીથી 12 કલાક પછી એમણે એક અન્ય વ્યક્તિની મદદ લીધી। એ વ્યક્તિ જે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને સુરેન્દ્રનગર ધાંગધ્રા પોલીસને આ સોંપવામાં આવશે।